મિત્રો આજે નવા બ્લોકમાં અમે નદીના અંદર ભજીયાનું આયોજન બનવાનું અને જય દ્વારકાધીશ રોમાપીરની ખમ્મા બધાને અમારા પ્રવીણભાઈ આજે આપણે ઓમ કેવું આયોજન બનાવવાનું અને ફુવા નહીં લેવાના ફુવા હેડો ભજીયો બનાવવાનો કારીગર અમારે ફુવો હાલ તો ખેતરમાં કોમ કરી પણ હાલી પણ લઈ લઈએ અમે હવે મિત્રો જલ્દી હેડો હવે અને ભજીયો બનાવવા જાય પણ રસ્તો આજે તો બંધ જ કરી દીધો કોકને બીજી જગ્યાએ જવું પડશે અમારે આ મારા ફુવો રહ્યા મારા ફુવો ભજીયો બનાવવા માસી અમારા હરિયાલે તમે એવું કરો હાલ હું આ મગફળીના ગાળા પૂરી રહ્યો છું કુંડો આવ્યા હતા આપણે ભજીયાનું આયોજન રાખ્યું તમે જલ્દી આવી જાઓ નદીમાં ભજીયો બનાવવાનો આજે બરોબર હા મિત્રો ચલો મિત્રો અમારે ફૂ આવી અને આ અમારે ખેતરમાં મગફળીઓનું વાવેતર થઈ ગયું પણ હજી વરસાદનું કોઈ વાતાવરણ દેખાતું નહીં આ વખતે કાકા કેવું લાગે અમારા ખેતરમાં ફર્સ્ટ ક્લાસ લાગે હજી તો હેડો આગળ મજા આવી જાય આજ તો આપણે અમારા શંકોભાઈ શંકા આપણે આજે બોલો કેવું વાતાવરણ કેવું વાતાવરણ આજ અમે મહેલાના માણસો ભેગા થઈને આજે અમે જઈ રહ્યા છો નદીમાં દ્વારકા નદીનું રહસ્ય એ છે કે જે સમુદ્ર નદીના નીર પોખતાના એને સરસ્વતી નદી કહેવામાં આવે છે. અલ્યા દોડ્યો લે ભાઈ દોડ્યો મારો ભાઈ મિત્રો આ અમારી નદી આવી ગઈ છે જોઈ લો અમારી નદી આ નદીના અંદર બધા અમારા પકુભાન આ બીજુભાન આ બીજા નવા આયા વિક્રમભાઈ કેવી મજા નદીની મજા અલગ જ છે પેલા નેના હતા એટલે આપણે કેવું કાકા કરતા હોય મજા જ અલગ હતી ને મિત્રો હવે નદીના અંદર થઈને પેલી બાજુ જઈએ ચલો ભાઈ પોઠી કરી દઉં પોઠી કરી દઉં વિડીયો બનાવી માર પગ જો હું લઈ લઉં બધું હા લે આ પેલા વખતે હું ભાઈને તેડ્યો તો એક આ વખતે મારે તેડવાનો બીજી વાર તેડવો પડશે બૂટ પહેરીને લેવા ચપ્પલ પહેરીને આવો આમાં તો તમે પૂરો કરી દો મને મારા ભાઈ જો ગયા મારા ભાઈ મને તેડાયો દમ મારો ને એકડો 50 રૂપિયા થાય બરોબર હા મળી 50 રૂપિયા થાશી ભાઈ ઘણું આ બીજા કાકા પેલા તમે એવો જાનવર જોયેલું કદી કોઈ જે વખત તમારા નાનપણમાં શું જોયેલું રેસ જોયેલી પછી રેસ સિવાય બીજા કોઈ મતલબ બીજા જાનવરો કોઈ શિયાળ એવું કદી જોયેલું શિયાળ નહીં જોયેલું અને ઓય પેલા વાઘ રહેતા વાઘ રહેતા આપણે જે વખત આપણા દાદા વખતની વાત હા પોખરો પણ આપણે આ રહ્યો કે પોખરો એક આ બાજુ પોખરો પહાડ ના મારી ભાષામાં પોખરો કહીએ મેં પરસાદી ગોગા મહારાજ ને પોતામાં બતાવો અને થોડી લાવો પેલા સારું કામ બોલે પરસાદી જરૂરી છે તો પરસાદી તો આમ પર તો નહીં ખાઓ પરસાદી ખો આજે પોચમ છે ગોગા બાપાની તો પેલા આપણે ગોગા બાપાની પોચમ નું નારિયેલ કરી દીધું ભાઈ લો બાબલો ખાતો તમે બાબલો ને હું આપું ભાઈ એ હા પરસાદી બા ચાકુ એવું નહીં પકડે પરસાદી ભોય નહીં મીકવાની આપણે ભીખાવાની જાય બોલો કોણી લાયા હોત તો કેટલું લ્યા બરોબર બરોબર અમારા પ્રવીણભાઈ ભજીયો તમારે બનાવવાનો ઓમ મસ્ત બનાવજો લાવ ચાકુ લાવ ખાલી બનાવો બાકી અમારે તો કાકો થઈ જાય મોટા અને અમારે આ કાકો રહે ને મસ્ત આ બધી સફાઈ તો કરો યાર સફાઈમાં બેહો આ બાજુ આવો રા આ બાજુ આવો એટલે ઓય મારે શું કરવાનું એક સામાન્ય કાઢો આ બાજુ પેલા આ રીતે બાજુમાં લઈ લો તમારે કરવાનું લો કાકા આ બાજુ આવી જાઓ ઉભા થઈ જાઓ ઈ કોટમ એટલે ઓય મારે શું પેલા કરવાનું મસ્ત ડુંગળી મરચા
અને જે તમારે બનાવવાનો આયોજનથી કતરી નાખો આપણે અને વાત બરાબર મારે શું કરવાનું તમે બધું આ રે બેસન કોકમાં લઈ અને પછી કરીએ એના હાલના લાસ્ટમાં પછી શું કરવાનું બીજું તમારે કોઈ કરવાનું નહીં બૈરાની ગુલામી જ કરવાની હે બસ તમારે બીજું કોઈ કરવાનું નહીં વાત તો બહેરા ગાડીનો છે એટલે તો કોઈ રોધવા આવ્યો ગુલામી કરે જાય આ રીએ બહેરા ગાડીનો છે એટલે તો કોઈ રોધવા આવ્યો લખલો તો જો તો આજે તી ભીખામાં ઘેર હા ભીખામાં ઘેર ખબર ઘેર જો તો અને કાકાને લઈ ગયો તો નાથી કાકાને લઈ ગયો તો ને તું તો અને આ લોકેશન એ બતાવો ભાઈ આપણી જગ્યા કેવી છે મોકેશ્વર ડેમ મજા આવી લે મોકેશ્વર ડેમની બાજુ નદી આવેલી છે હા કેવી છે આમ બાકી નદી આપણી ને કટ નદીની જગ્યા રસ્તામાં ચાલે બરીકો વાળી એટલે કોઈ બીજું બોલે ના આપણે પેલા કહી દે તો પછવાલા હતી ને તો પેલા પછી બંધ થઈ જાય પાણી આમ ફરીને કાઢો એ તો બધું થાય ભાઈ પછી બધું તેલનું ને બેલનું બધું રાખવાનું ચાલે વિડીયો ચાલુ કરી દે ચાલુ ચલે હા તીખી મિર્ચી તીખી મીઠી ખા ખબર પડે ખા તને ગ્રીન લેજે મરચી ખાજે તાર ગ્રીન મરચી લેજે ખાજે તાર મોય તાકાત હોય તો અલ્યા તું તો મોડા સી કોઈ સેતો નહીં મરચું ખાઈ ગયો આરે તો મરચું ખાઈ ગયો તો કી માર કર્યો આ ના જો આ બજ્જોકનો બજ્જોનો પાવડર હા પ્રવીણ નોમે પ્રવીણ કાકા અને બેસનનું નોમે પ્રવીણ કાકા લે વાહ રે વાહ અમારા મિત્રો અમારા પ્રવીણભાઈની મોટી ફેક્ટરી છે ભજીયાના લોટની મેન્યુફેક્ચરિંગ નો એમનું પ્લાન્ટ છે એમનું નામ પ્રવીણ અને પ્રવીણ કાકા ભજીયો તારી જૂઠું મત બોલ કારિયા કોક આવશે ને માર ખાતા મરી જાહો અમાવ લે બૈડા ઢીલા કરાઈ દઈએ તું કારિયા અમાવ લે દેવા અંધારામાં દેખાતો નહીં લાઈટ જાય તો ઘરમાં પ્રવીણ હું શું કરું આવી ગયો હું શું કરું શું કરી તું હું શું કરું ભાઈ તું કહેજે કોઈ અને આ મારવાડી પ્રવીણ કાકાનું છોકરું ને એનું તેણીયું આવી ગયો નાના પાડે હતો બજ્જો ખાવાનું શોખીન ને ક્યાં ભણે તેણીયું ક્યાં ભણી ટેંગે બાલ વાટિકામાં ભણે જુઓ અને બજ્જો ખાવાય હે બજ્જો શોખીન અને આપણે તો- શોખીન જીવડો એ તો પકોડી ખાવ ભીખાપાની જય મત બોલાવો ભીખોબા હો થાય ધોતી પહેરી લાવી ભીખોબા હા બધું આ તો થઈ જાય તો આપણું હા, હો, તમે તમારી રીતે બનાવો કાકા એ આપણે આરી કરો જમવાનું તો કાકા તમને ઘેર બનાવી દેવડાવશો મોડું થાય કે મારે આખી જિંદગી આપણી મોડી છે તો હું મોડું કાકા મોડું આ હોટેલે હા? જવાનું તારે અને આ તેલ ભાઈ ભજીયો બનાવવા કોનું લાયા ઓહો મિથુનભાઈ આ ચિયો કોનું તેલ હે ભાઈ ભીખાપા મેં ભીખાબા નહીં લે Beneficial. ના, રિફાઈન્ડ refiner. સોયાબીન તેલ ભીખાભાઈ સોયાબીન ભીખા રિફાઈન્ડ સોયાબીન તેલ ભાઈ કોઈ બી તમે બનાવો તો સારું તેલ લાવવાનું અને એક્સપાયરી ડેટ દેખીને લાવવાનું બરાબર એક્સપાયર્ડ છેલ્લી વોરંટી દેખીને લાવવાની એ ભાઈ તાવ ક્યાં મને એમાં ખબર પડતી નહીં એટલે અરે પેલું હું કે મારો કાળુ કાકા બોલો લાગે તો 3 નકા રમાપીર. જય રામાપીર જલ્દી લઈ કાળિયાને રેતવા હળગાવતા આવડતી નહીં હળગાવા બેઠો હળગાવતા તને આખી પેટી ખાલી કરી નાખી એક બોલ નકા એક હરી ના હળગાવ કાકા તું પણ તું તો શું વાત કહેવાય તારી તો લે અને આ ડુંગળી ના બની બરાબર ને એના પછી યારે મરચાના બટાકાના બરોબર રસોયાનો થોડું ભાઈ વિડીયો લેજો એટલે બીજા કોઈને ભજીયા બનાવવો હોય તો બોલાય કરી જો તાજો ભજીયો નદીનો હા કાકો ચાટીને ભજીયા ખવડાવે બધા ઘેરણમાં આવી જાય એવું લાગે બસ ભાઈ આ રાખો એનો આવી પડીકો આવી અંદર સારો આવે એ ખારો બજ્જો નોખો ભજીયામાં થઈ જાય નોખો ભજીયામાં ખારો વિનોદ બનાવીને ફોન અને મારો કાળિયો હારો હવે તો વિનોદ બનાવીને ફોન કર પોપડ્યું લે કેવું નામ પડ્યું હું કહું છું દે એ તારા હું થાય કાયો હા ના કાકો મોમો હગાન તેલ ચાલુ કરે મોમો થાય મોમો આ ટેણીઓ તો મોમાને કાળિયો કહી દે તેલ ચાલુ કર તેલ ચાલુ કરો ઉપર લઈ જાઓ હવે ની લઈ જાય ને તાજો હવે હન પીની બધું નવું આયોજન કર્યું ને બટાકો અમારા ભા શીખવાડવા ભાના લે ભાના અમારા પૂતા થઈ જાવ તો ભા શીખવાડી અમારે ભજીયોનું હલતો વખત ઈવન વડી લાવવા કોક બનાવવા ઈવન સિસ્ટમ આવડે લે એ અડધી વખત બનાવું ગયો ભાઈ મસાલા પાપડ બરોબર ને કોણ કાકા મસાલા પાપડ બનાવશો હલતે
બટાકા ભૂંગા બટાકા ભૂંગા મજા આવી જા ને મજા જ તો ભાઈ અને કાળું રે ને કાળું વાળો તો મોજ ખાયો મરચાવાળો જેને ખાવા ખાય એ જ મળી પાંચ ભજીયાનું આયોજન બાકી કર્યું ભાઈ પેલા તો જમા એ બધું તારે લઈ લેવાનું તારે તારે આ વાટકામ કે થાળીમાં એ કરી દેજે તું અરે પાપડ આ બાપલા ના આલ્યું જો બચ્ચો ખાવા તો ખાલી ભાઈ પાપડ લા ભજીયા લા બળી ગયો લે બળી ગયો ફ્રાય બની જા ફ્રેન્ચ ફ્રાઈસ થઈ શું જાય થાય આ કો કેવું બને ભાઈ હું બને આર્યુ ફ્રેન્ચ ફ્રાય બનાવ ફ્રેન્ચ ફ્રાય એનું મોઢું જોજે તું એનું મોઢું જોજે કારજાનું ફ્રેન્ચ ફ્રાય તારું મોઢું એના જેવું લાગે ખબર હે રેગનો જેવું તપેલી જાય હાલ તો બધું અમને ફ્રેન્ચ ફ્રાઈસ હાલ ચેન્જ ફાઈ થઈ જોત ચેન્જ ફાઈ મિત્રો તમને અમારા વિડીયો સારા લાગી તમને અમારા વિડીયો સારા લાગ્યા છોકરો નાલજી તો લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરજો અને કોમેન્ટમાં કોઈ બી કહેજો કોઈ બી પ્રોબ્લેમ આ બ્લોગ અમારો સારો લાગે તો બ્લોગ થેન્ક યુ અમારા વિડીયો જોવા બદલે આભાર બનાવવાનું હોય કોઠા તો પેલા નીચે એમ ના આ તેલવાની ચોટી લાય ચાલુ કરવાનું એટલે ઓનો કરવાનું પાણી નાખવાનું અલે ભાઈ તેલમાં ચોટી જા હું આઈ હું ચોટી જાય આજે પાણી નાખી અલે હજી બનાવવાનું એમ નહીં કરવાનું મેં કચી એ તો બનશે ઓમ કરી ના એમ ના થાય બરજા એમ ના થાય પેલા હોટલમાં ઓમ કરી ઓમ નહીં મૂકી દેતા કાલે તારા મફળીઓ હરાવવાની ને ભાઈ પ્રવીણભાઈ એ મફળીઓમાં બળજો લઈ જાજે છૂટો હક પણ કાળો હ બળજો જો ગોરા બળજા હોમાં જોડ્યો તો પેલો ગોરો બળજા કાળા બળજાથી ભડકવાનો જ છે એ ઈરા જો હા? એ વાત કહું કે તો એને કાળો બનાવી દે હારે એ આ શું કરવાનું હું તારી વાત ઓભળું કર્યા આ શું કરવાનું શું કરવાનું જે આવું મિક્સ કરવાનું અને કાળિયાઓને મિક્સ કરવાનું પછી બનશે એમ ના મિક્સ એ તો પેલો કાકો બનાવશે આપણો કાકો ઓમ બનાવશે મિક્સ ઓય મોય રેતુરામ બેતુરા ના ઉડી હા મારા કાકાના ભજીયો તો ખાલી જુઓ તપેલામાં કાકો ભજીયો બનાવી દેખો તો ખરા કાકા તમારે તો બાકી આયોજન સારું હો આજ હોજે હોય ભજીયો ને ઘેર તો ધોકા હું ફોન કરું ના આ હોય તો ભજીયો ને ઘેર તો ધોકા પડવાના પણ ભજીયો ખાઈને ધોકા ખાવા હારા તાકાત આવે હા લો એ વિડીયો બનાવી યાર છેલ્લે કેવું બોલવાનું લે એટલે શું કરવાનું આપણે વિડીયો બનાવ વિડીયો આ નહીં બનાવતો કોક પેલો બોગ કહેવાય ને શું કહેવાય ને હા બ્લોગ એ બોગ કહેવાય ને બોગ એ બનાવી ના એવું કહેવાનું છેલ્લે લાસ્ટમાં આપણે પેલા કોઈ નો કાળિયા ઓમ ઓભર ભજ્યો તારા બની તું ભજ્યો ને હોમાં મત ઈનો કહેવાય બ્લોગિંગ એટલે બ્લોગિંગ બ્લોગિંગ કહેવાય પણ એને કહેવાય હું બ્લોગિંગ પેલું કોઈ નો અંગૂઠો કરીને પેલું બધું શું કહેવાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ એમ ના થાય તો લાઈક કહેવાય સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કેવી રીતે થાય સબસ્ક્રાઇબ કરો ભાઈ લાઈક કેવી રીતે થાય લાઈક ઓમ કરો અને શેર કેવી રીતે થાય શેર એટલે ઓમ કરો શેર ઓમ કરો અને ઓમ કરો. કાળિયા હું શીખવાડવા આવ્યો મને પાક્કું. મિત્રો આ શું કરો? આ શું કરો